નમસ્કાર. દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત છે. હું પરમાર કિરીટ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય હેઠળ આજે આપણે ભાગ 2 પાઠ ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓ, ગરીબી અને બેરોજગારી એ હેઠળ સમાવિષ્ટ મુદ્દો ગરીબી ઉદ્ભવવાના કારણો વિશેની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અગાઉ આપણે ગરીબીનો અર્થ જોયો. ગરીબી એટલે શું? તો જીવનની મૂળભૂત પાયાની જરૂરિયાતો જેઓ સંતોષી શકવા માટે સમર્થ નથી એવા વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે અને એવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. તો ભારતની અંદર જે ગરીબીનું મૂળ કારણ છે એ ગરીબીના મૂળ કારણની અંદર આપણે જોઈશું કે શા માટે ભારતની અંદર ગરીબી જોવા મળી છે. તો ગરીબી પાછળના કેટલાક ઐતિહાસિક કારણો પણ છે ને વર્તમાન આયોજન જે છે એ આયોજન પંચની કેટલીક ત્રુટિઓ છે, એના કારણે પણ ગરીબી છે. તો એના સંદર્ભની અંદર આપણે જોઈશું કે ભારતમાં ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા છે, શા માટે ભારતમાં ગરીબી સર્જાય છે. એટલું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ઈશ્વર કોઈ પણ વ્યક્તિને ગરીબ રહેવા માટે જન્મ નથી આપતો, પણ સમાજ વ્યવસ્થા જ એ પ્રકારની છે કે સમાજ વ્યવસ્થાની અંદર કેટલીક ખોટી બાબતો છે જેનાથી ગરીબીની પરિસ્થિતિ સર્જાય છે. તો આપણે એના સંદર્ભની અંદર આજે જોઈશું કે ગરીબીના કારણો કયા કયા છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ગરીબીના જે મૂળિયા છે એ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધારે ઊંડે સુધી ફેલાયેલા છે. એનો મતલબ એ થયો કે શહેરોની સરખામણીએ ગામડાની અંદર ગરીબીનું પ્રમાણ વધારે છે. તે માટેના કારણોની આપણે ચર્ચા કરીએ. તો ગરીબી માટેનું પહેલું કારણ છે, ગરીબી ઉદ્ભવવા માટેનું પહેલું કારણ છે ભારતની અંદર કૃષિ ક્ષેત્રે થયેલો અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થયો, એનાથી ભારતમાં ગરીબી સર્જાય છે. તો પ્રશ્ન એ થશે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ શા માટે છે? તો યાદ રાખવાનું છે કે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર સિંચાઈની પર્યાપ્ત સગવડો બધી કૃષિલાયક જમીનને પ્રાપ્ત નથી થઈ શકી. બીજું, ખેતી ક્ષેત્રની અંદર જૂના પુરાણા યંત્ર, આધુનિક બિયારણનો ઉપયોગનો અભાવ, નિરક્ષર અને ગરીબ ખેડૂત, આ ઉપરાંત કુટુંબનું મોટું કદ, આ ઉપરાંત નાના કદના ખેતરો, આ કારણોસર ખેતી ક્ષેત્રની અંદર જે આવક પ્રાપ્ત થવી જોઈએ એ આવક પ્રાપ્ત થઈ શકી નથી. ઉલટાનું ખેતી ક્ષેત્રની અંદર વસ્તીનું ભારણ વધવાથી ખેતી ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થયો છે. ટૂંકમાં કહીએ તો ખેતી ક્ષેત્રનો અપૂરતો વિકાસ અને સિંચાઈની અપૂરતી સગવડોના કારણસર ખેતી ક્ષેત્રનો જે આપણને લાભ મળવો જોઈએ તે લાભ મળી નથી શક્યો, એના કારણે પણ ભારતની અંદર ગરીબી સર્જાય છે. બીજું કારણ એ છે કે ભારતની અંદર ખાસ કરીને આપણા દેશની વાત કરીએ તો ભારતમાં ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. તો અહીંયા પ્રશ્ન એ થશે કે ખેતી સિવાયનો સમય એટલે કયો? તો વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે વર્ષના 12 મહિના છે, પણ 12 મહિનાની અંદર 12 માસ ખેતી ક્ષેત્રની અંદર કામ હોતું નથી. યાદ રાખવાનું છે કે ખેતી ક્ષેત્રની અંદર કામ કરવા માટેનો સમય વધુમાં વધુ 5 થી 7 મહિનાનો છે. તો બાકી રહેતા મહિનાઓ દરમિયાન ખેડૂતને જે વૈકલ્પિક રોજગારી, વૈકલ્પિક એટલે ખેતી સિવાયની જે એને કામ કરવાની તકો મળવી જોઈએ એ તકો નથી મળતી. અને વૈકલ્પિક ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રની અંદર આવી સાધન સુવિધાઓ ઉપલબ્ધ નથી, માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણસર ગામડાની અંદર વૈકલ્પિક રોજગારીનું સર્જન નથી થતું. એટલે વૈકલ્પિક રોજગારી ન હોવાના કારણસર પણ ખેડૂતોએ મોટેભાગે કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખવો પડે છે. એટલે પણ ભારતની અંદર ગરીબી છે. મતલબ એ થયો કે ભારતમાં ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. ગામડાની અંદર
કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત અન્ય કામ માટેની માળખાગત સુવિધા નથી, જેના કારણસર અન્ય ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત થઈ શકતી નથી. ત્રીજું કારણ છે ગ્રામીણ ક્ષેત્રની અંદર જોઈએ તો ગ્રામીણ ક્ષેત્રની અંદર આવશ્યક એવી રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય અને તાલીમનો અભાવ છે. ખાસ કરીને ગામડાની અંદર મહત્વનો મૂળ પ્રશ્ન છે કે ગામડાની મોટા ભાગની વસ્તી અલ્પ શિક્ષિત છે અથવા નિરક્ષર છે. બીજું કે એમની પાસે રોજગાર સંબંધી કોઈ તાલીમ કે કૌશલ્ય નથી. હવે શિક્ષિત જ નથી એટલે એમને કોઈ પણ ક્ષેત્રની અંદર તાલીમ કે કૌશલ્ય પ્રાપ્ત કરવાનો અવસર નથી મળતો. બીજું, રોજગારી સંબંધી કયા કયા ક્ષેત્ર છે, એમાં કઈ રીતે રોજગાર પ્રાપ્ત કરી શકે એ અંગેની માળખાગત જે જાણકારી, આ માળખાગત જે સુવિધાઓ છે એ અંગેની એની જાણકારી નથી. એના કારણસર મોટે ભાગે ગ્રામ્ય ક્ષેત્રની અંદર તાલીમ, કૌશલ્ય, શિક્ષણનો અભાવ છે, જેનાથી એઓ નવી રોજગારીનું સર્જન કરી શકતા નથી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારત સરકારે ઘણી બધી પંચવર્ષીય યોજના હેઠળ રોજગાર સર્જન માટે જુદી જુદી યોજનાઓનો પ્રારંભ કર્યો છે, પણ સાચી વાસ્તવિક સ્થિતિ જોઈએ તો એ છે કે ખેડૂત જ નિરક્ષર છે અથવા અલ્પ શિક્ષિત છે, જેના કારણસર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓનો એને જાણકારી પ્રાપ્ત નથી, અને જાણકારી નથી એટલે એ યોજનાઓનો લાભ નથી લઈ શકતો, જેના કારણસર પણ એની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકતો નથી, જેના કારણસર ભારતની અંદર ગરીબીનું પ્રમાણ ગામડા વિસ્તારની અંદર ખાસ કરીને વધુ જોવા મળ્યું છે. ત્રીજું, ચોથું કારણ છે ગરીબી માટેનું કે ભારતીય સમાજ છે જ્ઞાતિવાદી પ્રથા અને રૂઢિઓ, પરંપરાઓ ના કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાઓ કરે છે, જેના કારણે દેવામાં ડૂબે છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી પણ ગરીબી સર્જાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે આપણો આખો જે સમાજ વ્યવસ્થા છે એ જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થા છે. એ જ્ઞાતિ આધારિત સમાજ વ્યવસ્થાના કારણે કેટલીક જ્ઞાતિઓ જે પોતાના પરંપરાગત જૂના વ્યવસાયોની અંદર આજની તારીખે પણ રચી પચી રહી છે, એટલે કે નવા એ વ્યવસાયિક ક્ષેત્રની અંદર ઝંપલાવતી નથી. બીજું, એક કહેવત છે અથવા એક માન્યતા છે, ભારતની અંદર સરેરાશ એક ભારતીયનું જીવન ખાસ કરીને જોઈએ તો વ્યવહાર અને તહેવાર પાછળ વ્યતીત થઈ જાય છે. ભારતની અંદર જોઈએ કે મોટાભાગના વ્યક્તિનું જીવન છે વ્યવહારની જાળવણી અને તહેવારની ઉજવણી, એટલે કે વ્યવહાર સાચવવા માટે તહેવાર ઉજવવા પાછળ એ ખર્ચ કરી નાખે છે. એ ખર્ચ કરવાના કારણસર એની જે આવક છે એ આવકનો મોટા ભાગનો હિસ્સો ખેતી ક્ષેત્રમાં કે ધંધામાં રોકાવાના કારણના બદલે એ બિનજરૂરી ખર્ચા પાછળ ખર્ચાઈ જાય છે. દાખલા તરીકે આપણે જોઈએ ગુજરાતીની અંદર એક કહેવત છે કે બાપનું 12મું અને છોકરીનું શ્રીમંત કરવું જ પડે, બરાબર છે. બાપનું 12મા એટલે મરણોત્તર ક્રિયા જે 12માની વિધિ છે અને છોકરીનું શ્રીમંત છે. તો આ જે સામાજિક પરંપરા જે વર્ષોથી ચાલતી આવી છે, જેના કારણસર વ્યક્તિ પોતાની આવકનો મોટાભાગનો હિસ્સો તો આ તહેવારો અને વ્યવહાર પાછળ ખર્ચી નાખે છે. એટલે કે એ ઘણીવાર તો એ દેવા કરવાના સંજોગોમાં આવે છે, એટલે કે ગજા બહારના ખર્ચા એની આવક કરતાં પણ એ વધારે ખર્ચા કરી બેસે છે, જેના કારણસર એ દેવામાં ડૂબે છે. અને આ બિનજરૂરી બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી પણ એ દેવામાં મુકાય છે. આપણે ખેડૂતોનો ઇતિહાસ જોઈશું તો મોટે ભાગે ખેડૂત જમીન ગીરવી ક્યારે મૂકે છે, તો ખેડૂતની જમીન ગીરવી મૂકવા પાછળનું પ્રમુખ કારણ જો જોઈએ તો ઘરમાં કોઈ વ્યક્તિનું મરણ થવું અથવા ઘરમાં કોઈ વ્યક્તિનો લગ્ન પ્રસંગ અને મરણ, આ બે એવા સ્થિતિ છે જેની અંદર ખેડૂત જમીન ગીરવી મૂકવા માટે તૈયાર થાય છે, અને એના કારણસર જ ખેડૂત વ્યાજના ચક્કરમાં ફસાય છે અને દેવાની અંદર ડૂબે છે. તો જ્ઞાતિવાદી પ્રથા છે, રૂઢિઓ છે, પરંપરાના કારણસર બિનજરૂરી એ ખર્ચ કરે છે, જેના કારણસર ખેડૂત દેવામાં ડૂબતો જોવા મળ્યો છે. એ પણ એક ગરીબીનું પ્રમુખ કારણ છે. બીજું, આગળનું કારણ જોઈશું તો ભારતની અંદર જોઈએ તો નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ એ સરકારી યોજનાઓની માહિતીના અભાવે
લાભ ઉઠાવી શકતા નથી. અગાઉ તમને કહ્યું કે ભારતની અંદર નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું છે, જેના કારણસર સરકારે અમલમાં મૂકેલી યોજનાઓનો એ લાભ લઈ નથી શકતો અને એના કારણસર એ લાભથી વંચિત રહેવાથી પોતાની સ્થિતિમાં સુધારો નથી કરી શકતો. બીજું, નિરક્ષરતાના કારણસર એનું શોષણ કરવામાં આવે છે અને એ અન્યાયનો ભોગ બને છે. આ અન્યાયનો ભોગ બનવાના કારણસર પણ એની આર્થિક સ્થિતિની અંદર કોઈ ધાર્યો સુધારો થઈ શકતો નથી. દાખલા તરીકે જોઈએ, પંજાબનો ખેડૂત છે એ પોતાના કૃષિ પેદાશોની ઓનલાઈન ખરીદ વેચાણની પ્રક્રિયા હેઠળ વેચાણ કરે છે, જ્યારે બાકી રાજ્યના પછાત વિસ્તારો છે જે ખેડૂતોને આ સંબંધી કોઈ જાણકારી જ નથી, જેના કારણસર એ પોતાના કૃષિ પેદાશોના યોગ્ય ભાવ મેળવી શકતો નથી. એના પ્રમુખ કારણની અંદર એની નિરક્ષરતા જવાબદાર છે. તો આના માટે પણ ગરીબી સર્જાય છે અથવા આ પણ એક ગરીબીનું પ્રમુખ કારણ રહ્યું છે. બીજું, આગળનું કારણ જોઈશું તો આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી સરકાર દ્વારા જે પંચવર્ષીય યોજના અમલમાં મુકાઈ છે, એ પંચવર્ષીય યોજનાની અંદર છેવટના વ્યક્તિની શું જરૂરિયાત છે, એના કયા આર્થિક હિતો છે, એના તરફ સરકાર તરફથી પૂરેપૂરું ધ્યાન આપવામાં આવતું નથી. એટલે કે અંત્યોદયનો ઉદય થવો જોઈએ, અંતિમ વ્યક્તિનો પણ ઉદય થવો જોઈએ, એ પ્રકારની જે સરકારની નીતિ હોવી જોઈએ એની અંદર ક્યાંક ક્ષતિ રહી ગઈ છે અને એક ક્ષતિના કારણસર પણ ગરીબી સર્જાય છે. આ ઉપરાંત બીજું એક કારણ છે કે ભારતની અંદર રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું. અનાજ અને કઠોળ વગેરેની અછત સર્જાઈ, જેનાથી ભાવો વધ્યા અને ભાવો વધવાથી 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી પણ ગરીબી સર્જાય છે. વર્તમાન સમયની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર જ નહીં પણ વિશ્વના મોટાભાગના દેશોની અંદર, ખાસ કરીને વિકાસશીલ દેશોની અંદર રોકડિયા પાકોના વાવેતરને પ્રોત્સાહન મળ્યું છે. હવે રોકડિયા પાકોનો વાવેતર થાય છે જેના કારણસર ખાદ્ય પાકોનું ઉત્પાદન ઓછું થાય છે, એટલે સ્વાભાવિક રીતે જીવવા માટેના અનાજનું ઉત્પાદન ઓછું થશે. એટલે જીવવા માટેનું અનાજનું ઉત્પાદન ઓછું છે એટલે એની અછત સર્જાશે અને અછત સર્જાય છે એટલે સ્વાભાવિક રીતે જે વસ્તુની અછત હોય તેના ભાવ હંમેશા વધી જાય છે. એટલે વસ્તુ એટલે કે આવશ્યક જીવન આવશ્યક ખાવા માટેના અન્નની અછત સર્જાય છે, જેનાથી વ્યક્તિને 2 ટંકનું એટલે કે 2 સમયનું ભોજન પ્રાપ્ત નથી થઈ શકતું. એનાથી પણ ગરીબી સર્જાય છે અથવા ગરીબી ઉદ્ભવી છે. આગળનું કારણ જોઈશું કે ભારતની અંદર આર્થિક સુધારાના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, એટલે ખાસ કરીને કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા અને સ્થળાંતર વધ્યું. એની સાથે ખેતીની આવક ઘટવાથી પણ ગરીબી સર્જાય છે. આપણે જાણીએ છીએ કે નવો આર્થિક સુધારો 1991ની અંદર આવ્યો, જેના હેઠળ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો જે પ્રવાહ શરૂ થયો, જેનો લાભ મોટે ભાગે જોઈએ તો મોટા ઉદ્યોગોને મળ્યો. જ્યારે ગ્રામીણ આખી અર્થવ્યવસ્થા હતી, ગામડાની અંદર જે લઘુ ઉદ્યોગો હતા, કુટીર ઉદ્યોગો હતા, એમને પ્રોત્સાહન મળતું બંધ થઈ ગયું. કારણ શું હતું કે મોટે ભાગે મોટા ઉદ્યોગોએ પણ કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગમાં બનતી વસ્તુઓનું સર્જન શરૂ કરી નાખ્યું, જેના કારણસર કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગનું જે માર્કેટ હતું અથવા જે બજાર હતું, એ બજાર મોટે ભાગે આવા મલ્ટીનેશનલ કંપનીઓએ કવર કરી લીધું છે. એટલે એના કારણસર ખેતી ક્ષેત્ર, ખાસ કરીને ગામડાની અંદર જે કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોનું જે ઉત્પાદન હતું એની માંગ ઘટી. એટલે સ્વાભાવિક રીતે કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની વસ્તુઓની માંગ ઘટવાના કારણસર સ્થળાંતરનું પ્રમાણ વધ્યું છે અને સ્થળાંતર ગામડામાંથી મોટે ભાગે શહેર તરફ સ્થળાંતર થયું અને એની સાથે સાથે ખેતીની આવક પણ ઘટવા લાગી, જેનાથી આપણે જોઈશું કે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત જોઈએ આગળનું કારણ કે ભારતની અંદર ગરીબો મોટે ભાગે કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે.
કુપોષણ અને વિવિધ રોગો, ગરીબીના કારણસર પૂરતો પોષણક્ષમ આહાર મળતો નથી. હવે સ્વાભાવિક રીતે પોષણક્ષમ આહાર ન હોય એટલે શરીરની જે રોગ પ્રતિકાર શક્તિ ઓછી થઈ જશે, અને શરીરની રોગ પ્રતિકાર શક્તિ ઓછી રહેશે એટલે વ્યક્તિ રોગોનો શિકાર બનશે. એટલે એના મોટે ભાગે એ આરોગ્ય એટલે કે દવાખાનાના ખર્ચા વધશે. બરાબર છે, દવાખાના પાછળના ખર્ચા વધી જશે, જેનાથી આવક એ તો પહેલેથી એની સ્થિર જ છે, આવક પહેલેથી એની ઓછી છે, અને એ ઓછી આવકમાંથી એને પાછું દવા પાછળ સારવાર કે દવા પાછળના ખર્ચ કરવા પડશે. એટલે આવકનો હિસ્સો આરોગ્ય પાછળ ખર્ચાઈ જશે. એટલે આવશ્યક એવી જે અન્ય વસ્તુઓ છે એ પાછળ એ ખર્ચ કરી શકવાનું નથી, જેના કારણસર કહે છે કે ગરીબીનું પ્રમાણ વધે છે. ઘણીવાર વ્યક્તિ કેટલાક જીવલેણ રોગોનો ભોગ બને છે. એ જીવલેણ રોગોનો ભોગ બનવા પાછળનું કારણ પણ આ જ છે કે ભારતની અંદર જોઈએ કે પોષણક્ષમ આહાર ઘણા બધા વ્યક્તિને નથી મળતો, એટલે એમની રોગ પ્રતિકાર શક્તિ ઓછી રહેશે. વર્તમાન સમયની અંદર આજની તારીખે આપણે વાત કરીએ કે આજની તારીખ મતલબ કે આજે 17 તારીખની વાત કરીએ તો 17 તારીખે ગુજરાત આપણા કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવાઈ રહ્યો છે કે છોકરીની જે લગ્ન માટેની વય મર્યાદા 18થી વધારીને 20 કરવી. એ 20 કરવા પાછળનું કારણ પણ પ્રમુખ એ જ છે કે મોટે ભાગે સ્ત્રી છે, છોકરી છે, એ 18 વર્ષની ઉંમરે લગ્ન કરે અને 18 વર્ષની ઉંમર પછી એ 18 વર્ષે લગ્ન તો કરી નાખે છે, પણ એનું શરીર સંપૂર્ણપણે માતૃત્વ ધારણ કરવા માટે સક્ષમ નથી હોતું, જેના કારણસર એ બાળકના જન્મ આપતી સમયે જ એ મૃત્યુ પામે છે. એટલે કુપોષણ એ પાછળનું પણ એક જવાબદાર કારણ છે. એટલે વર્તમાન સમયની અંદર કેન્દ્ર સરકાર એક નિર્ણય લેવા જઈ રહી છે કે હવે છોકરીની લગ્ન વય મર્યાદા 20 વર્ષ કરવા તરફનો નિર્ણય લઈ શકે છે. એનું પ્રમુખ કારણ છે કે સ્ત્રીનું ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે મૃત્યુનું પ્રમાણ વધુ છે ભારતના સંદર્ભમાં. એના પ્રમુખ કારણની અંદર જોઈએ તો જવાબદાર મુખ્ય છે કુપોષણ. કુપોષણનો મતલબ પૂરતો પોષણયુક્ત આહાર એને ન મળવાથી એનું શરીર અન્ય રોગો સામે લડી શકતું નથી કે એ બીમાર રહે છે. તો આરોગ્ય વિષયક ખર્ચા પણ વર્તમાન સમયની અંદર વધ્યા છે, અને આવક પહેલેથી સ્થિર છે, એટલે પણ એક ગરીબીનું કારણ સર્જાયું છે અથવા ગરીબીનું પ્રમાણ વધ્યું છે. એ પાછળનું એક આ જવાબદાર પણ પરિબળ છે. બીજું કે ટેકનોલોજીમાં આવતા ફેરફાર. સ્વાભાવિક રીતે ટેકનોલોજીની અંદર ફેરફાર આવે એટલે પરંપરાગત વ્યવસાયો છે અને કુટીર ઉદ્યોગો પડી ભાંગે છે, અને સ્વાભાવિક રીતે કુટીર ઉદ્યોગ પડી ભાંગે એટલે એની સાથે સંકળાયેલા સ્થાનિક બજારો પણ બંધ થઈ જાય, અને સ્થાનિક બજારો બંધ થઈ જતાં બેકારીમાં વધારો થાય છે. આ બધા કનેક્ટેડ કારણો છે. આપણે વર્તમાન સમયની અંદર જો કે પહેલાં એમ્બ્રોઇડરી માટેના કોઈ વિશેષ પ્રકારના મશીન ન હતા, હાથ દ્વારા કે સિલાઈ મશીન દ્વારા એમ્બ્રોઇડરી વર્ક થતું હતું, પણ વર્તમાન સમયની અંદર એમ્બ્રોઇડરીના જે મશીન આવ્યા છે એના કારણસર પરંપરાગત રીતે કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ હેઠળ કે ગૃહ ઉદ્યોગ હેઠળ જે એમ્બ્રોઇડરીનું કામ થતું હતું તે લગભગ હવે બંધ થવા આવ્યું છે. અને એની સાથે સાથે એના સ્થાનિક બજારો જ્યાં સ્થાનિક બજારનો મતલબ જ્યાં ઉત્પાદન થાય ત્યાં જ એ વસ્તુનું વેચાણ થઈ જતું હતું, એ હવે સ્થાનિક બજારો જ બંધ થઈ ગયા છે, જેના કારણસર પણ નાના ઉદ્યોગ કુટીર ઉદ્યોગની સાથે સંકળાયેલા વ્યક્તિઓ બેકારીનો ભોગ બન્યા, અને બેકારીનો ભોગ બનવાના કારણસર પણ ગરીબી સર્જાય છે. તો ટેકનોલોજીમાં ફેરફાર આવે છે, એની સાથે પરંપરાગત વ્યવસાયો કુટીર ઉદ્યોગો પડી ભાંગે છે, અને કુટીર ઉદ્યોગો પડી ભાંગતા એની સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ છે એ બેરોજગારીનો ભોગ બને છે, અને અંતે લાંબા ગાળાની બેરોજગારી એ ગરીબીમાં પરિણમે છે. હજી વ્યક્તિની આવક બંધ થઈ જાય એટલે સ્વાભાવિક રીતે એ ગરીબી તરફ ઢકેલાઈ જશે. આ ઉપરાંત બીજા અન્ય કારણોની વાત કરીએ તો ભારતની અંદર ઝડપથી થઈ રહેલો વસ્તી વૃદ્ધિનો દર છે, જેટલી ઝડપથી વસ્તી વધી છે. આ ઉપરાંત મૃત્યુદર ઘટ્યું છે, અને મૃત્યુદર ઘટવા પાછળનું પ્રમુખ કારણ છે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. સરેરાશ આયુષ્ય શા માટે વધ્યું છે? તો સરકાર દ્વારા જે આરોગ્ય વિષયક સુવિધાઓ શરૂ થઈ, દવાખાના, હોસ્પિટલ્સ, હેલ્થ સેન્ટરો શરૂ થયા, અને રોગ પ્રતિકાર શક્તિ વધારતી
રસીઓ શોધ થઈ, જેના કારણસર ભારતની અંદર જે સરેરાશ આયુષ્ય તો વધ્યું છે, પણ વસ્તીમાં જે ઝડપથી ઘટાડો થવો જોઈએ એ દર ઘટ્યું નથી. એટલે વસ્તીનું પ્રમાણ વધવા પામ્યું છે, જેનાથી વસ્તીનું પ્રમાણ વધે એટલે શ્રમની કુલ માંગ કરતાં શ્રમની કુલ માંગ છે એના કરતાં શ્રમ પુરવઠામાં ઝડપથી વધારો થયો છે. એટલે કે જેટલી રોજગારીનું સર્જન થાય છે એની સરખામણીએ કારીગરોનું પ્રમાણ વધારે છે કે શ્રમિકોનું પ્રમાણ વધારે છે. એટલે સ્વાભાવિક છે જેટલી રોજગારીની તકો સર્જાય છે એની સરખામણીએ કામ શોધનારા વ્યક્તિનું પ્રમાણ વધારે છે, અને કામ શોધનારા વ્યક્તિનું પ્રમાણ વધારે છે એટલે બધાને કામ મળતું નથી, અને બધાને કામ ન મળવાની સ્થિતિમાંથી જોઈશું તો બેકારીનો ઉદ્ભવ થશે, એટલે કે બેકારી વધી છે. બીજી બાજુની વાત કરીએ તો બીજી બાજુ તેમની જીવન આવશ્યક જરૂરિયાતની વસ્તુની માંગ સામે ઉત્પાદનના ભાવ વધ્યા છે. હવે વસ્તી વધી છે એટલે સ્વાભાવિક રીતે જીવન જરૂરિયાતની વસ્તુની માંગ વધશે. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એની માંગ વધે છે, એની સરખામણી ઉત્પાદન ઓછું છે, એટલે પ્રશ્ન ઊભો થશે અછતનો. બરાબર છે. હંમેશા યાદ રાખો, માંગ વધુ હોય અને ઉત્પાદન ઓછું હોય તો એના પરિણામ સ્વરૂપ અછત સર્જાય. અછત સર્જાય છે એટલે વસ્તુના ભાવ વધે છે, અને વસ્તુનો ભાવ વધે છે એટલે ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે, અને ખરીદ શક્તિ ઘટે છે એટલે જીવન ધોરણ કથરે છે, અને અંતે ગરીબાઈમાં વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગરીબીના પ્રમુખ કારણો છે.